નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। 2000ની જગ્યાએ 4000નો હપ્તો। મધ્યપ્રદેશ સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે। બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે। એટલે કે તેમને વાર્ષિક 6000 રૂપિયાને બદલે 12000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ છે। શું નવરાત્રિમાં આવશે વરસાદ? તો ચાલો જાણીએ। અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 ઓગસ્ટના રોજ વરસાદનું જોર વધશે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં 6 ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચની આસપાસ વરસાદ પડી શકે છે। આ ભારે વરસાદને કારણે તાપી, નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં જળસ્તર વધી શકે છે। તેમણે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે। AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આગમન થયા પછી લોકોમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે। ચર્ચા એ છે કે શું AIને કારણે લોકોની નોકરીઓ જોખમમાં છે? આ અંગે દરેકનો પોતાનો અભિપ્રાય છે। હવે દુનિયાના સૌથી ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સે પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કંઈક મોટી વાત કહી છે। તેમણે કહ્યું કે આગામી 10 વર્ષમાં AI એટલું અદ્યતન થઈ જશે કે મોટા ભાગની વસ્તુઓ માટે માણસોની જરૂર રહેશે નહીં, નોકરી જશે। તો આવો જાણીએ, ગુજરાતમાં 500 રૂપિયાનો ગેસ સિલિન્ડર બાટલો મળશે। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે। ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે? આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો। ભીખુસિંહ પરમારે કહ્યું કે 500માં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે।